ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આ વર્ષે હિન્દુ મહિનાના અશ્વિન માસમાં જ અધિક માસ એટલે કે મલમાસ કે પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે. દર 3 વર્ષમાં એકવાર આવતા એવા અધિક માસની પૌરાણિક કથા આપણે આ કથા દ્વારા જાણીએ. અધિક માસ માટે પુરાણોમાં ખૂબ જ સુંદર કથા સાંભળવા મળે છે. આ કથા દૈત્યરાજ હિરણ્યકશ્યપના વધ સાથે સંકળાયેલી છે. પુરાણો અનુસાર દૈત્યરાજ હિરણ્યકશ્યપે એકવાર બ્રહ્માજીને પોતાના કઠોર તપથી પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે અમરતાનું વરદાન માગ્યું. અમરતાનું વરદાન માગવું પ્રતિબંધિત છે, એટલા માટે બ્રહ્માજીએ તેને કોઈ પણ અન્ય વરદાન માગવા માટે કહ્યું. ત્યારે હિરણ્યકશ્યપે વરદાન માગ્યું કે તેનો સંસાર નો કોઈ નર, નારી, પશુ, દેવતા અથવા અસુર મારી શકે. તે વર્ષના 12 મહિનામાં મૃત્યુ પ્રાપ્ત ન કરી શકે. જ્યારે તે મરે ત્યારે ન તો દિવસ હોય કે ન તો રાત હોય. તે ન તો કોઈ અસ્ત્રથી મરે કે ન તો કોઈ શસ્ત્રથી મરે. તે ન તો ઘરમાં મારી શકાય કે ન તો ઘરની બહાર મારી શકાય. આ વરદાન મળતા જ હિરણ્યકશ્યપ ખુદને અમર માનવા લાગ્યા અને તેમણે ખુદને જ ભગવાન જાહેર કરી દીધા. વિષ્ણુનો કોઈ ભક્ત ધરતી ઉપર રહેવો ન જોઈએ. ત્યારે શ્રી હરિના પ્રતાપે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ જ વિષ્ણુ ભક્ત થયો અને તેને મારવાના હિરણ્યકશ્યપના તમામ પ્રયાસો વિષ્ણુજીએ નિષ્ફળ કર્યા. એટલું જ નહીં, તેમના ભક્તોનો જીવ બચાવવા અને હિરણ્યકશ્યપનો વિનાશ કરવા માટે સૌ પહેલા 12 મહિનાને 13 મહિનામાં બદલી નાખવાનું અધિક માસ બનાવ્યો અને સમય આવવા પર ભગવાન વિષ્ણુએ અધિક માસમાં નરસિંહ અવતાર એટલે કે અડધા પુરુષ અને અડધા સિંહના રૂપમાં પ્રગટ થયા. સાંજના સમયે ઘરના ઉંબરા પાસે નખની મદદથી હિરણ્યકશ્યપની છાતી ચીરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો. દરેક ચંદ્ર મહિનાના દરેક મહિના માટે એક દેવતા નિર્ધારિત છે, પરંતુ આ વધારાના માસના અધિપતિ બનવા માટે કોઈ દેવતા તૈયાર ન થયા. તેથી ઋષિ મુનિઓએ ભગવાન વિષ્ણુને આગ્રહ કર્યો કે તે આ મહિનાનો બોજ પોતાના પર લઈ લે અને તેને પવિત્ર બનાવે. ત્યારે ભગવાન વિષ્ણુએ આ આગ્રહનો સ્વીકાર કરી લીધો અને આ રીતે આ મલ માસની સાથે પુરુષોત્તમ માસ પણ બની ગયો. એવી માન્યતા છે કે સ્વામી વિહીન થવાના કારણે અધિક માસને મલ માસ કહેવાથી તેમની મોટી નિંદા થવા લાગી અને આ વાતથી દુઃખી થઈને મલમાસ શ્રી હરિ પાસે ગયા અને તેમને પોતાનું દુઃખ કહ્યું. પછી શ્રી હરિ વિષ્ણુ તેમની સાથે ગૌલોક પહોંચ્યા. મલમાસની વ્યથા જાણીને ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વરદાન આપ્યું, હવે હું તારો સ્વામી છું. આનાથી મારા બધા દૈવી ગુણો તારામાં સમાઈ જશે. હું પુરુષોત્તમના નામથી પ્રસિદ્ધ છું અને મારું આ નામ તને આપું છું. આજથી તને મલ માસને બદલે પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવશે. એટલા માટે દર 3જા વર્ષે તમારા આગમન પર જે વ્યક્તિ ભક્તિભાવથી કેટલાક સારા કાર્યો કરે છે તેને અનેક ગણો પુણ્ય પામશે. આ રીતે ભગવાને અનુપયોગથી થઈ ગયેલા અધિક માસને ધર્મ અને કર્મ માટે ઉપયોગી બનાવ્યો. તેથી આ દુર્લભ પુરુષોત્તમ માસમાં જે લોકો સ્નાન કરે છે
પૂજા કરે છે, અનુષ્ઠાન કરે છે અને દાન કરે છે તેમને અનેક ગણ્યું પુણ્ય ફળ મળે છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.